ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો આપણે ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરતા હતા VSEPR સિદ્ધાંત। તો હવે એની અંદર આપણે અણુઓ જોયા કે જેમાં મધ્યસ્થ પરમાણુ હતો એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી નહોતી। તો હવે આપણે એવા પ્રકારનો અભ્યાસ કરવાનો છે કે જેમાં એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો તેમનો આકાર અને તેમની ભૂમિતિ કઈ રીતે હોય। તો હવે જો આપણે પેલા અણુ છે તો અણુનો જે પ્રકાર છે તો એ અણુનો પ્રકાર એટલે ટાઈપ કહેવાય। આપણે એની અંદર AB2E જો A એટલે મધ્યસ્થ પરમાણુ, B2 એટલે બાજુમાં બે પરમાણુ અને E એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ છે ને એ, એટલે એનો મતલબ કે એક જ છે એ શું થશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। એટલે આના ઉપરથી જ તમને ખબર પડી જવી જોઈએ કે જો તમને અહીં બીજું ખાનું શું આપ્યું બંધકારક યુગ્મની અસર એટલે B2 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હોય 2, E કેટલા જોડાણા 1 તો અબંધકારક યુગ્મની સંખ્યા કેટલી 1। તો હવે જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી રીતે થશે તો આપણો મધ્યસ્થ પરમાણુ એ તો હવે જો આ ત્રણેય ખૂણા છે એ એક સરખા રાખવા પડે। તો આ B છે એ બે પરમાણુ છે પણ હવે જો આ તમે જોવો છો બે આ ટપકા દર્શાવેલા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। એને શું કે ભાઈ બંધ બનાવવાની અંદર ભાગ લીધો નથી। એટલે જો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીના આકારની વાત કરીએ તો એનો આકાર થાય ત્રિકોણીય સમતલ, પણ એનો જો અણુનો આકારની વાત કરીએ તો એનો આકાર જો આવો થશે વળેલો, થશે વળેલો। તો એનું ઉદાહરણ લેવું હોય તો સલ્ફર ડાયોક્સાઇડ, હું તમને અહીંયા દોરીને દેખાડું એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ છે તો સલ્ફરની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો સલ્ફરની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન। એટલે જો આ ઓક્સિજન આપણે આગળ વાત કરી હતી ને કે બહુ બંધને કેવા બંધ ગણવાના એકલ બંધ, એટલે હવે અહીંયા 6 ઇલેક્ટ્રોન છે એટલે હજી અહીંયા શું થશે સલ્ફર પાસે 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવાની અંદર ભાગ લીધો નથી, એટલે આને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પણ સંખ્યા કેટલી 1 એટલે એને E વડે દર્શાવાશે। તો આનો આકાર છે એ કેવો થયો તો આકાર છે એ વળેલો। ઓકે, સમજણ પડી ગઈ। તો આ એનું ઉદાહરણ છે O3। તો O3 ના ઉદાહરણની અંદર એ તમને ખબર છે આગળ સંસ્પંદન બંધારણ ભણી ગયા, આની પાસે એક શું હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે એનો આકાર પણ છે એ કેવો થશે વળેલો। ઓકે હાલો, તો હવે બધાય જો આ એક તમને સમજાઈ જાય એટલે બધા જ તમને છે એ આવડી જશે। પછી છે AB3E। તો AB3E ની અંદર વાત કરીએ તો એની અંદર તમને જોશો તો મધ્યસ્થ પરમાણુ A B3 જોડાણા છે એટલે બંધકારક યુગ્મની સંખ્યા 3, E છે એ 1 છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1। તો હવે એની અંદર આપણે વાત કરીએ તો એનો આકાર છે તો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થશે સમચતુષ્ફલકીય। કેવો આકાર થશે સમચતુષ્ફલકીય। આ B પરમાણુ ત્રણેય ગોઠવાણા અને અહીંયા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને હવે એની વાત કરીએ તો એનો અણુનો આકાર છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ અને એનું ઉદાહરણ છે NH3। હાલો હવે મારે તમને એક તફાવત સમજાવું કે ભાઈ તમને ટાઈપ નક્કી કરવાની કે તો નક્કી કરતા તમને આવડવી જોઈએ। હમણાં જ આપણે ઉદાહરણ ભણ્યા BF3 અને NH3। તો હવે તમને એમ થાય કે BF3 ને NH3 સાહેબ બે આ એક સરખા જ જેવા લાગે છે, પણ MCQ ની અંદર તમને આની ટાઈપ નક્કી કરવાની કે તો તમને આવડવી જોઈએ। જો બોરોનની બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફ્લોરિનના ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે એટલે મધ્યસ્થ પરમાણુ A અને B3 થશે અહીંયા, પણ અહીંયા એવું નહીં થાય। જો એનો આકાર દોરું તમને નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન એટલે 3 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, આની પાસે એક શું વધ્યું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। તો આનો આકાર એ બદલી ગયો। જો આનો BF3 નો આકાર હમણાં આપણે વાત કરી હતી સમતલીય ત્રિકોણ હતો, કેવો હતો સમતલીય ત્રિકોણ, પણ NH3 નો આકાર છે તો એ NH3 નો આકાર બદલી ગયો ત્રિકોણીય પિરામિડલ। કેવો આકાર થઈ ગયો
ત્રિકોણીય પિરામિડલ. ઓકે, તો NH3ની જો ટાઈપ નક્કી કરવાની કહે તો તમને શું થશે? AB3 અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે પાછળ તમારે એક શું લખવું જોશે? E લખવું જોશે. હવે તફાવત ખબર પડી? ઓકે, હાલો. હવે એવી જ રીતે હવે તો બધા આવડશે. તો હવે ઘણા બધા એવા ઉદાહરણ આપ્યા છે, તો એ ઉદાહરણ ઉપરથી આપણને એનો આકાર ખબર પડી જવી જોઈએ અને એની ટાઈપ પણ નક્કી કરતા આવડવું જોઈએ. AB2E2, તો જો B2 એટલે બંધકારક 2, અબંધકારક E2 એટલે અબંધકારક 2, તો એનો આકાર જોઈએ ઇલેક્ટ્રોનીય ગોઠવણીનો આકાર સમચતુષ્ફલકીય, પણ એનો આકાર છે એ વળેલો H2O નું બંધારણ તમે દોરશો એટલે બધાને ખબર છે કે આયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એટલે એ શું થયું? એનો આકાર વળેલો, પણ જો એનો ઇલેક્ટ્રોનીય આકાર થાય તો કેવો થાય? સમચતુષ્ફલકીય. આવડે બધાને? હાલો. AB4E, તો B4 છે એટલે બંધકારક 4, E1 છે એટલે અબંધકારક 1, અને એનો આકાર થાય ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ ત્રિકોણની અંદર ગોઠવાશે અને એક ઉપર અને એક નીચે એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ. અને એનો જો અણુનો આકારની વાત કરવામાં આવે તો એનું નામ આપ્યું છે ચીચવો, અને એનું ઉદાહરણ શું છે? SF4. ઓકે, હાલો. AB3E2, તો એનો મતલબ B3 એટલે 3, E2 એટલે 2, અને એનો આકાર પણ કેવો છે અણુનો? ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ એનો જો અણુનો આકાર T આકાર, જો આ T બની ગયો એટલે એનો આકાર કેવો થયો? T આકાર. તો એનું ઉદાહરણ આપ્યું છે ClF3. શું આપ્યું છે? ClF3. ઓકે, હાલો. તો એવી જ રીતે AB5E, શું છે? AB3E2 આવી ગયું ને, T આકાર. AB5E એટલે B5 એટલે બંધકારક 5 અને E1 એટલે 1, તો એની અંદર એનો આકાર ઇલેક્ટ્રોનીય આકાર કહેવામાં આવે તો અષ્ટફલકીય રીતે ગોઠવાશે. સમતલની અંદર 4, પછી આવી રીતે ઉપર અને આવી જ રીતે નીચે. ઓકે, તો આને કહેવાય અષ્ટફલકીય, અને એનો આકાર છે એ શું કહેવાય? સમચોરસ પિરામિડલ. તો એનું ઉદાહરણ આપ્યું છે BRF5. એવી જ રીતે AB4E2 એટલે એનો મતલબ બંધકારક 4, અબંધકારક 2, તો એનો આકાર છે એ પણ કેવો થયો? ઇલેક્ટ્રોનીય આકાર અષ્ટફલકીય, અને એનો આકાર થયો સમતલીય ચોરસ એટલે XeF4. એટલે આ Xeના 4 બાહ્યતમ કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન 8 હોય નિષ્ક્રિય વાયુ છે ને, એટલે 4 બંધકારક અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર અને નીચે. ઓકે, તો આ આકાર કેવો થયો? સમતલીય સમચોરસ. રેડી? હાલો, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ આપણું કોષ્ટક 4.7 નો અભ્યાસ કર્યો. હવે 4.8ની અંદર અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ ધરાવતા અણુઓના આકારની વાત કરવાની છે. તો એની અંદર પહેલું આપ્યું છે અણુનો પ્રકાર એટલે કે ટાઈપ AB2E. તો AB2E ની મતલબ શું થયો? તો AB2E નો મતલબ થયો કે A મધ્યસ્થ પરમાણુ, B બાજુનો પરમાણુ અને E છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. જો અહીંયા ભૂલ છે, તમારે ટેક્સ્ટબુકમાં ભૂલ હોય સુધારી લેજો. AB2E એટલે અહીંયા શું લખવાનું? બંધકારક યુગ્મની સંખ્યા. પણ આપણે ઉદાહરણ કોનું આપ્યું છે? SO2 નું. એટલે SO2 નું ઉદાહરણ આપ્યું હોય તો એની અંદર 4 બંધકારક કેટલા થશે? જો 1 2 3 4 5 6 7 8, એટલે બંધકારક છે યુગ્મની સંખ્યા કેટલી? તો બંધકારક યુગ્મની સંખ્યા છે એ 4. ઓકે, પછી E1 છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 1. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આવી રીતે થશે. તો એનો આકાર કેવો છે? વળેલ. તો સૈદ્ધાંતિક રીતે આકાર ત્રિકોણીય સમતલ હોવો જોઈએ, પરંતુ તે વળેલો અથવા V આકારનો હોય છે. આનું કારણ એ છે કે અબંધકારક અને બંધકારક યુગ્મ વચ્ચે અપાકર્ષણ છે એ બંધકારક યુગ્મની સરખામણીમાં અપાકર્ષણ વધારે હોય છે. તેથી ખૂણો 120 અંશથી ઘટી અને કેટલો થશે? 119.5. એટલે જો સલ્ફર સાથેનો આ ડબલ બંધ ઓક્સિજન, આ ડબલ બંધ ઓક્સિજન, તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય ખૂણાનું માપ કેટલું હોવું જોઈએ? તો આખો રાઉન્ડ 360 નો હોય તો 3 ભાગ એક સરખા પાડી દો તો 120 નું હોવું જોઈએ ને, પણ 120 નું નથી થતું. એ ઘટી, આ જે બંધ કોણ છે એ ઘટી અને કેટલો થશે? તો 119.5 અંશ થાય છે. તો આવું શા માટે થાય છે?
તો એના માટેનું વિદ્યાર્થી મિત્રો કારણ છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ અબંધકારક છે અને આ બે કેવા છે? બંધકારક છે. તો આપણે કીધું કે ભાઈ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે થશે અને આના વચ્ચે કયું અપાકર્ષણ થશે? બંધકારક અપાકર્ષણ થશે. એટલે આ જે છે એની બંધ કોણ છે એમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, સમજણ પડી? હાલો, એવું જ ઉદાહરણ આપ્યું છે AB3E. તો B3 એટલે બંધકારક યુગ્મની સંખ્યા 3, E1 એટલે 1. તો એનું ઉદાહરણ આપ્યું છે NH3. NH3 નો આકાર કેવો છે? ત્રિકોણીય પિરામિડલ. તો આમાં પણ એ જ પરિસ્થિતિ થશે કે અહીંયા નાઇટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એના વચ્ચે પણ અપાકર્ષણ થશે. તો એના વચ્ચે અપાકર્ષણના કારણે છે એ શું થશે? તો એ પણ બંધ કોણ છે એ 109.5 અંશથી ઘટી અને આ પણ બંધ કોણ કેટલો થશે? 107 અંશ થશે. આ કારણ અત્યારે નથી ભણવું, કારણ અત્યારે તમે આ નહીં ભણતા, આપણે આગળના લેક્ચરની અંદર આવશે ત્યારે હું તમને સમજાવીશ. જો એલપી એટલે લોન પેર, લોન પેર અને બોન્ડ પેર, આ બેયનો મતલબ તમને સમજાવી દો. લોન પેર અને બોન્ડ પેર. લોન પેરને ગુજરાતીમાં કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બોન્ડ પેરને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો લોન પેરના સ્થાને બોન્ડ પેર હોય તો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય હોત. પણ એક અબંધકારક યુગ્મની હાજરી છે, તેથી લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ કરતાં વધારે છે. તેથી બંધકારક યુગ્મ વચ્ચેનો ખૂણો 109.5 અંશથી ઘટી અને કેટલો થઈ ગયો? 107 અંશ થાય છે. એ હજી આપણે આની અંદર ડિટેલમાં આગળ ભણવાનું આવશે ત્યારે વધારે તમને સારી રીતે સમજાશે. એટલે અત્યારે બહુ એમાં કાંઈ તમે ડિટેલની અંદર ઉતરતા નહીં. ઓકે, આગળ છે એ આવશે જ એટલે ત્યારે તમને હું સમજાવીશ. હાલો, AB2E2. તો AB2E2 ની અંદર B2 એટલે 2 બંધકારક અને 2 અબંધકારક. તો એ તો હમણાં આપણે પાણીની વાત કરી. તો એની અંદર જો ઓક્સિજન પાસે છે એ 2 શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ વધારે લાગશે. ઓલામાં જો Na3 માં એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું એટલે ત્યાં આપણે એમ કહેતા હતા કે 109.5 અંશથી ઘટી અને કેટલું થાય છે? 107 અંશ થાય છે. અહીંયા એક જ હતું ને અબંધકારક, પણ અહીંયા H2O ના ઉદાહરણની અંદર તમે જોઈ શકો છો કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો 109.5 અંશથી ઘટી અને અબંધકારક વચ્ચે આપણે હમણાં આગળ વાત કરી કે સૌથી વધારે અપાકર્ષણ શેમાં થાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધારે અપાકર્ષણ થશે. તેથી ત્યાંથી 109.5 અંશથી ઘટી અને આનાથી નહીં વધારે ઘટશે એટલે કે ઈ બંધ કોણ કેટલાનો થઈ ગયો? 104.5 અંશનો. ઓકે, તો એ પણ તમને બાજુમાં સમજૂતી આપી છે કે જો બધા જ બોન્ડ પેર હોય તો આકાર સમચતુષ્ફલકીય હોત, પણ 2 કેવા? લોન પેર એટલે અબંધકારક છે. તેથી આકાર વિકૃત સમચતુષ્ફલકીય અથવા કોણીય બનશે. કારણ કે તમને ખબર છે કે લોન પેર વચ્ચે અપાકર્ષણ બોન્ડ પેર અપાકર્ષણ કરતાં કેવું છે? વધારે છે. તેથી ખૂણો 109 અંશથી ઘટી અને કેટલો થઈ જશે? 104.5 અંશ થાય છે. સમજણ પડી ગઈ? હાલો, હવે વાત કરીએ AB4E. તો જો AB4E છે એટલે બંધકારક 4 અને E1 છે એટલે અબંધકારક 1. એનું ઉદાહરણ આપણે આપ્યું છે HF4. તો એની અંદર 2 પોસિબિલિટી છે, 2 રીતે તમે બંધારણ દોરી શકો. એક છે સિચવો, જે આપણે હમણાં આગળ વાત કરી હતી તે, અને એક છે આપણે કે ભાઈ વળેલો આકાર. તો એની અંદર જો પેલો આકાર જે આપ્યો છે ને, તો એ પેલો આકાર છે એ કયો છે? ચીચવો. તો એની અંદર જો કે લોન પેર ઇલેક્ટ્રોન છે એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન અક્ષમાં ગોઠવાયેલા છે એટલે એને શું કીધું આપણે? અક્ષીય છે. તેથી તે ખૂણો કેટલાનો બનાવશે આ સમતલ સાથે? તો આ સમતલ સાથે આ 90 નો ખૂણો બનાવે. તો 3 છે એ શું થશે? લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ થશે. રેડી? તો આ લોન પેર છે એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આ ત્રણેયનો ખૂણો F સાથેનો 90 નો બને. એટલે અહીંયા 3 છે એ લોન પેર વચ્ચે, આ બોન્ડ પેરનું 3 વચ્ચે અપાકર્ષણ થશે.
અને બીજી જે આકૃતિ દોરી એની અંદર તમે જોઈ શકો છો કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વિષુવવૃત્તીય સ્થિતિમાં છે. તો વિષુવવૃત્તીય સ્થિતિમાં છે તો એ શું કરશે કે ભાઈ આ એફને અને આ એફને એટલે કે સમતલની ઉપર અને સમતલની નીચે છે ત્યાં અપાકર્ષણ થશે. તો ત્યાં બે વચ્ચે અપાકર્ષણ થયું. તો આ સ્થિતિમાં વિષુવવૃત્તીય સ્થિતિમાં હોય તો બે છે એ શું થશે, લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ છે. આથી બીજી ગોઠવણી છે એ વધુ સ્થાયી છે. તો આ બે ગોઠવણી શક્ય છે પણ આ બીજી ગોઠવણી વધુ સ્થાયી છે. તો ગોઠવણી બીમાં દર્શાવેલ આકાર વિકૃત સમચતુષ્ફલક એક ગળી વળેલો ચોરસ અથવા ચીચવો તરીકે રજૂ કરી શકાય. બે રજૂ કરી શકાય પણ આ જે છે આકાર તો એ વધુ કેવો હોય છે, સ્થાયી. કારણ કે પહેલા આકારની અંદર 3 શું થાય છે, અપાકર્ષણ, અને બીજા આકારની અંદર 2 અપાકર્ષણ થાય છે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો, તો ત્યાર પછીની આપણે આગળ વાત કરીએ. તો હજી એક ટાઈપ બાકી છે. તો એ ટાઈપની અંદર પણ 3 બંધારણ શક્ય છે. તો એ પણ વાત કરી દઈએ. Ab3E2 શું છે? Ab3E2. તો Ab3E2 ની વાત કરીએ તો એની અંદર બંધકારક યુગ્મની સંખ્યા, તો બંધકારક યુગ્મની સંખ્યા છે તો એની અંદર કેટલી છે? 3. અને અબંધકારક E2 એટલે કેટલા થશે? 2. તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે છે એ 3 રીતે આપણે કરી શકીએ, A, B અને C. તો જો ત્રણેય રીતે આપણે ઇલેક્ટ્રોન ગોઠવા. હવે આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ કયો આકાર સૌથી વધારે થાય છે? તો કે પેલો શું કા? ટી આકાર. જો તમે જોઈ શકો છો ને, કયો આકાર થયો? ટી આકાર થયો. તો ટી આકાર એમાં લોન પેર એટલે આ ઇલેક્ટ્રોન છે એ કેવા છે? તો એ નિરક્ષીય સ્થાનમાં છે. તેથી લોન પેર અને બોન્ડ પેર અપાકર્ષણ બીજામાં, જેમાં લોન પેર અક્ષીય હોય તો આ છે એ શું છે? અક્ષીય છે ને? તો અક્ષીય સ્થાનમાં હોય છે તેના કરતાં ઓછા હોય છે. તેથી એ રચના ટી આકારની છે એ વધુ છે એ સ્થાયી છે. એટલે આની અંદર આવી રીતે તમે ગોઠવશો તો અપાકર્ષણ છે એ અપાકર્ષણ કેવું થશે? તો કે ભાઈ અપાકર્ષણ છે એ ઓછું થશે. કેવું થશે અપાકર્ષણ? ઓછું. અને આ બી અને સીમાં લોન પેર ઇલેક્ટ્રોન છે એ અક્ષીય એટલે અક્ષમાં ગોઠવાયેલા છે. ક્યાં ગોઠવાયેલા છે? અક્ષીય એટલે કે અક્ષમાં ગોઠવાયેલા છે. તો એની અંદર છે એ અપાકર્ષણ કેવું થશે? તો એની અંદર અપાકર્ષણ છે એ વધારે થશે. એટલે આકાર 3 પોસિબલ છે પણ જે એ આકાર જે ટી આકારનો છે એ વધારે સ્થાયી હશે. કારણ કે એની અંદર અપાકર્ષણ છે તો એ અપાકર્ષણ કેવું થશે? તો અપાકર્ષણ છે એ ઓછું થશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આકારની વાત કરી તો એની અંદર એની ટાઈપ એટલે કે એનો પ્રકાર, અને એના ઉપરથી એનો આકાર, અને એના ઉપરથી એનું ઉદાહરણ પણ આપને આવડવું જોઈએ. તો નીટની અંદર, જેડબલઈની અંદર આવો પણ MCQ છે એ MCQ પૂછાઈ શકે છે. તો હવે ત્યાર પછી આવતા લેક્ચરની અંદર એક સંયોજકતા બંધનવાદ એટલે કે VSEPR સિદ્ધાંત આપણે અહીંયા પૂર્ણ કર્યો. તો VSEPR સિદ્ધાંત પછી એક નવો સિદ્ધાંત આવે છે વેલેન્સ બોન્ડ થિયરી. અને વેલેન્સ બોન્ડ થિયરી છે એને ગુજરાતીમાં કહેવાય સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદ છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણશું. અને એની અંદર સંયોજકતા બંધનવાદ છે એ પણ મોસ્ટ IMP છે તો એ પણ આપણે સમજશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે વેલેન્સ બોન્ડ થિયરી છે એ પૂર્ણ કરી. અણુઓનો આકાર, અણુઓનો છે એ ટાઈપ એટલે કે પ્રકાર નક્કી કરતા આવડવું જોઈએ. અને સાથે સાથે એના ઉદાહરણ છે એ પણ આપણે આવડવા જોઈએ. એટલે આવતા લેક્ચરની અંદર આપણે સંયોજકતા બંધનવાદ છે એની વાત આપણે કરીશું.